હેલો, માયસેલ્ફ મનન ફ્રોમ સ્કોલારથી. આજે આપણે આ વિડીયોમાં 4% ની જે ફોરેન એજ્યુકેશન લોન છે, વિદેશ અભ્યાસ લોન, એમાં આવતી પ્રોબ્લેમના વિશે વાત કરવાના છીએ. જુઓ, અગર તમારે અપ્લાય કરવાની જ પ્રોસેસ બાકી હોય અને એ જોવી હોય તો જનરલ કેટેગરી માટે અને ઓબીસી માટે એના વિડીયો ઓલરેડી બનાવેલા છે. તે લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો આ વિડીયો પહેલા જોઈ લો અને પછી કઈ રીતે અપ્લાય કરવાનું છે એ જરૂરથી જોજો. તો હવે વાત કરીએ તો આ લોનમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે, જેના લીધે પ્રોસેસ અટકેલી રહે છે, લોનની અમાઉન્ટ લેટ આવે છે. તો એ ના થાય અને જલ્દીથી તમને આ લોન મળી જાય વગર કોઈ પ્રોબ્લેમ, તો આપણે બધી પ્રોબ્લેમ જે આવે છે એના વિશે પહેલેથી જ જાણી લઈએ, જેથી આપણને એ પ્રોબ્લેમ ના આવે. ઘણા બધા સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ આવેલી હતી અને જે પ્રોબ્લેમ આવેલી છે એનું લિસ્ટ બનાવેલું છે અને એ પ્રમાણે આપણે ડિસ્કસ કરશું, જેથી એનું તમે પહેલેથી જ સોલ્યુશન રેડી રાખજો અને પછી અપ્લાય કરજો. સૌથી પહેલા આપણે જે કન્ડિશન છે, ક્રાઇટેરિયા છે, એના વિશે વાત કરી લઈએ છીએ કે કઈ કઈ ક્રાઇટેરિયા જે છે એ તમારે સેટિસ્ફાઈ કરવાની છે. સૌથી પહેલું કે 12th માં 60% થી વધારે આવેલા હોવા જોઈએ. એના પછી તમારો બેચલર્સ, માસ્ટર્સ, ડિપ્લોમાનો જે પણ કોર્સ હોય એના માટે તમારે અપ્લાય કરવાનું છે. પછી સેકન્ડ કે તમારા ફેમિલીની એન્યુઅલ ઇન્કમ, મીન્સ કે જેટલા પણ રેશન કાર્ડમાં નેમ છે એ બધાની ઇન્કમ મળીને જનરલ કેટેગરી વાળા માટે 6 લાખ 6 lakhs થી બિલો હોવી જોઈએ અને ઓબીસી માટે 10 લાખથી ઓછી હોવી જોઈએ. અને આ જે ઇન્કમ છે તે તમારે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો અને આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્ન બંનેમાં એ ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થવી જોઈએ. અને આઈટીઆર જે છે એમાં તમારે ગ્રોસ એટલે કે કમ્પ્યુટેશનમાં જે ઇન્કમ છે, ગ્રોસ ટોટલ ઇન્કમ, એ પ્રમાણે જોવાનું છે. હવે થર્ડ, જે પણ જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ છે એ લોકોને કમ્પલસરી બિન અનામતનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઈડબ્લ્યુએસ કે બીજા કોઈ પણ સર્ટિફિકેટ નહીં ચાલશે. એનું ફોર્મેટ તમે આ જોઈ શકો છો. ફોર્થ કે તમારો કોર્સ પીરિયડ 1 વર્ષથી વધારેનો હોવો જોઈએ. અગર એનાથી ઓછો હશે તો તમને એ મળશે નહીં. ફિફ્થ કે અગર તમારો ગેપ પીરિયડ 5 વર્ષથી વધારે હશે તો પણ તમે એલિજિબલ થશો નહીં. અગર તમે માસ્ટર્સ માટે જવા માંગો છો તો ગ્રેજ્યુએશન ઇફ 2017 માં કમ્પ્લીટ કરેલું હશે અને હમણાં કરન્ટલી 2024 કે 25 માં જવા માંગતા હો તો એ 5 વર્ષથી વધારે થઈ જશે અને તમને એ મળી શકશે નહીં. 6 કે તમારી જે યુનિવર્સિટી છે, જે કોલેજ છે, જે કોર્સ છે, રજિસ્ટર્ડ હોવું જોઈએ, રેપ્યુટેડ હોવું જોઈએ, અપ્રુવડ હોવું જોઈએ, તો જ તમને આ મળી શકશે. 7 ઇફ તમે ગ્રેજ્યુએશન કરેલું છે અને ત્યાં જઈને ગ્રેજ્યુએશનનો જ કોર્સ છે તો પણ તમને આ લોન મળશે નહીં. સેમ કોર્સ હશે તો આ મળશે નહીં. ગ્રેજ્યુએશનનો કોર્સ અહીંયાથી કરેલો છે અને ત્યાં તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કરવાનો છે તો જ તમને આ મળશે. 8 કે તમારે આની એપ્લિકેશન ત્યાં ગયાના તારીખથી 6 મહિનાની અંદર અપ્લાય કરી દેવાનું છે. આ જે પણ ક્રાઇટેરિયા છે એની વાત હતી. હવે બીજા પણ ઘણા બધા રીઝન્સ છે જેના લીધે પ્રોબ્લેમ આવતી હોય છે કાં તો રિજેક્શન આવતું હોય છે. તે હવે જોઈ લઈએ. ફર્સ્ટ, ઇફ રેશન કાર્ડના નેમ પ્રમાણે એમાંથી એક જણે લીધેલી હોય તો બીજા સ્ટુડન્ટને અગર લેવી હશે તો એની પ્રાયોરિટી જે છે એ નીચે રહેશે. અગર બધાને ઉપર આપી દેશે પછી પણ ફંડ વધશે ગવર્મેન્ટ પાસે તો જ એને આપવામાં આવશે. સેકન્ડ કે તમારે આમાં પ્રોપર્ટી 26 લાખ કે તેનાથી વધારે આપવાની છે ઇફ તમારે 15 લાખની લોન જોઈતી હોય તો. અગર તમારી પ્રોપર્ટીની વેલ્યુ એનાથી ઓછી હશે તો તમારો ચાન્સ જે છે એ ઓછો રહેશે. એટલે તમારે પ્રોપર્ટી 26 કે તેનાથી વધારેની વેલ્યુ વાળી આપવાની છે. થર્ડ કે રેશન કાર્ડમાં સ્ટુડન્ટનું નેમ કમ્પલસરી હોવું જોઈએ. પછી ફોર્થ કે જે ગેપની આપણે વાત કરેલી 5 વર્ષની અંદર, અગર જેનો પણ ગેપ 3 વર્ષથી વધારે અથવા તો 5 વર્ષથી ઓછો હશે તો એનું પણ પ્રાયોરિટી જે છે લાસ્ટમાં રહેશે. અગર તમારો ગેપ પીરિયડ 3 વર્ષથી વધારે હોય છે તો તમારો ચાન્સ ઓછો છે લોન મળવા માટે. પહેલા એ લોકો 3 વર્ષથી ઓછાના ગેપ વાળાને પ્રેફર કરશે, પછી જ તમને આપશે. પાંચમું, જેટલા પણ પરિશિષ્ટ આપવાના છે
એ લોકોના ફોર્મેટમાં બધી ડિટેલ્સ ફિલ કરીને સાઇન સ્ટેમ્પ કરીને જ તમારે આપવાના છે, જેથી એમાં કોઈ પણ પેન્ડિંગ ના આવે. છઠ્ઠું કે ઘણા બધા ડોક્યુમેન્ટ જે છે એ પ્રોપર નથી હોતા અથવા તો ઇનવેલિડ હોય છે, એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ જે છે એક્સપાયર થઈ ગયો હોય, આધાર કાર્ડ છે તો એમાં પ્રોપર નેમ ના હોય. પછી જે તમે વેલ્યુએશન રિપોર્ટ આપો છો તેમાં વેલ્યુએશન રિપોર્ટ જોડે એમાં જે પણ પ્રોપર્ટી છે એના પ્રોપર ફોટો હોવા જોઈએ અને ગવર્મેન્ટ અપ્રુવડ વેલ્યુઅર પાસેથી જ એ ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે. એટલે જે પણ ડોક્યુમેન્ટ આપો છો તે પ્રોપર, વેલિડ અને એક્ટિવ જે હોય એ જ આપવાના છે. અને સાતમું કે આમાં ગવર્મેન્ટનું એક લિમિટેડ બજેટ છે, એટલે જેટલું જલ્દી તમે અપ્લાય કરશો એટલો વધારે તમારો ચાન્સ હોય છે તમને લોન મળવાનો. આઠમું, હવે તમે બધા ડોક્યુમેન્ટ અપ્લાય કરીને સબમિટ કરી દીધા, એના પછી કંઈ પણ પેન્ડિંગ આવે છે તો એ તમારે એક લિમિટેડ એનો ટાઈમ પીરિયડ હોય છે, એ ટાઈમ પીરિયડમાં અપલોડ કરીને વેરિફિકેશન કરાવવાનું હોય છે. અને અગર તમે મિસ કરી જાઓ છો તો એ પછી આગળ કમ્પ્લીટ નથી થતું. અને 9th, આ જે છે વન ટાઈમ પ્રોસેસ નથી, તમારે પહેલા જે છે એ અપ્લાય કરવાનું છે, વેરિફિકેશન કરાવવાનું છે, પછી એક અપ્રુવલ આવશે, મંજૂરી આવશે, એના પછી ફરીથી બધા ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરીને વેરિફિકેશન કરાવવાનું હોય છે. અને આ પ્રોસેસમાં જનરલી 3 થી 6 મહિના, એનાથી ઓછો પણ ટાઈમ લાગી શકે છે અને વધારે પણ લાગી શકે છે, ડિપેન્ડ કરે છે જે તે સિટીની ઓફિસ છે ત્યાં કેટલી એપ્લિકેશન છે. અગર ઓછી હશે તો તમારું જલ્દીથી થઈ જશે અને અગર વધારે હશે તો ટાઈમ લાગશે. એટલે તમારે વેઇટ કરવાનું છે, કન્ટિન્યુઅસ ચેક કરતા રહેવાનું છે, જેથી કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એનું સોલ્યુશન કાઢીને તરત જ સોલ્વ થઈ જાય. જુઓ, આ બધી ઘણી બધી પ્રોબ્લેમ્સ જે છે એ ઓલરેડી તમને કીધી છે. જુઓ, બીજી કોઈ પણ પ્રોબ્લેમ અથવા તો આ પ્રોબ્લેમ્સ આવેલી હોય તો અમે જે છે એનું સોલ્યુશન પ્રોવાઈડ કરશું અને એ લોન તમને મળી જાય એના માટે પ્રયત્ન કરીશું. અને એનો જે પણ ચાર્જ થતો હશે એ તમને પહેલેથી જ કહી દેવામાં આવશે. તો અગર તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવેલો હોય કે અપ્લાય કરવાનું હોય તો નીચે જે નંબર અથવા તો મેલ આપેલો છે એના પર જરૂરથી કોન્ટેક્ટ કરજો, જેથી એનું સરળતાથી સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે. તો જેને પણ આ રીતનું પ્રોબ્લેમ અગર આવેલી હોય તો એને જરૂરથી શેર કરજો, જેથી એનું સોલ્વ થઈ જાય. વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ, કોઈ પણ અગર તમારા ડાઉટ્સ હોય, પ્રોબ્લેમ આવેલો હોય તો એનું કમેન્ટ જરૂરથી કરજો. આવજો મિત્રો, ધન્યવાદ.